समाचाરની શરૂઆતમાં વાત કરવી છે ગાંધીનગરના વૈભવ મનવાણી હત્યા કેસમાં મોટા સમાચાર। સાયકો કિલર વિપુલ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને રિવોલ્વર છીનવી પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો। પોલીસે પણ પોતાના બચાવમાં વળતો પ્રહાર હુમલો કર્યો છે। પોલીસે પોતાના બચાવમાં ફાયરિંગ કર્યું। રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ આરોપીને કેનાલ લઈ ગઈ હતી અને પોલીસે સ્વ બચાવમાં फायरिंग करता आरोपीનું મોત નીપજ્યું છે। સાયકો કિલરનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે। જ્યાં હત્યા કરી હતી ત્યાં જ સાયકો કિલર ઠાર થયો છે। એફએસએલની ટીમ પહોંચી એન્કાઉન્ટર સ્થળે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, સાયકો કિલર વિપુલનો આખરે પોલીસ પર જે હુમલો હતો સ્વ બચાવમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું છે। શું વિગતો મળી રહી છે? જે એન્કાઉન્ટર થયું તેને લગભગ 3-3.5 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે। પોલીસ જે છે તે એફએસએલની મદદથી આ એન્કાઉન્ટર જે સ્પોટ જે છે ત્યાં તમામ પંચનામા સહિતની જે પણ દસ્તાવેજી વિધિ જે કરવાની હોય છે તે હાલ કરી રહી છે। અલબત્ત અત્યાર સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનું આ એન્કાઉન્ટરને લઈને કોઈ નિવેદન સામે નથી આવ્યું, પરંતુ પોલીસના સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તેમાં જે લૂંટ વિથ મર્ડરના આરોપી વિપુલ પરમારને આજે આ ઘટના સ્થળ પર લાવીને તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું કે 20 સપ્ટેમ્બરે તેને લૂંટ વિથ મર્ડરની જે ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં અમદાવાદના વૈભવ મનવાણી જે છે તેને હત્યા કરી હતી। તેની સાથે રહેલ એક જે મહિલા જે છે તેના પર પણ તેને વાર કર્યો હતો। આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન પોલીસના દાવા પ્રમાણે, પોલીસના સૂત્રોની જાણકારી પ્રમાણે જે આરોપી જે છે વિપુલ પરમાર તેને પોલીસ સાથે ઝપાઝપી કરી રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનું હથિયાર છીનવવાનો પ્રયાસ કર્યો અને સ્વ બચાવની અંદર પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી અને તેમાં સાયકો કિલર વિપુલ પરમાર જે છે તેનું મૃત્યુ થયું છે, તેનું એન્કાઉન્ટર જે છે તે થયું છે, તે પ્રકારની હાલ જાણકારી મળી રહી છે અને પોલીસ, એફએસએલની ટીમ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ગાંધીનગર રેન્જ આઈજી, એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આ એન્કાઉન્ટર બાદની જે પણ સ્થિતિ જે છે તેની હાલ સમીક્ષા જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અહીંથી આગળ કોઈને પણ જવા માટેની પરવાનગી પોલીસ તરફથી નથી આપવામાં આવી। અહીંથી લગભગ 1.5 કિલોમીટર દૂર એ એન્કાઉન્ટર સાઇટ છે કે જ્યાં આ આરોપી સાયકો કિલર વિપુલ પરમાર જે છે તેને પોલીસ સાથેની મુઠભેડની અંદર તેનું એન્કાઉન્ટર જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। અલબત્ત થોડા સમય પહેલા જે વૈભવ જેની હત્યા થઈ હતી તેનો પરિવારજન પણ અહીં પહોંચ્યો હતો ને તેને કહ્યું કે પોલીસે જે પણ કર્યું છે તે સારું કર્યું છે, વૈભવની આત્માને શાંતિ મળશે અને અમને ન્યાય મળ્યો છે। પરંતુ કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ મુદ્દો જે છે તે કોર્ટની અંદર જરૂરથી આ તમામ સવાલો જે છે તે કોર્ટ તરફથી પૂછવામાં આવશે કે એન્કાઉન્ટર કરવાની કયા પ્રકારની ફરજ પડી હતી ને એવી રીતે કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેના કારણે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું અને આ એન્કાઉન્ટરની સ્થિતિ પેદા થઈ। ગુજરાતની અંદર લાંબા સમય બાદ આ એન્કાઉન્ટરની સ્થિતિ જે છે તે જોવા મળી છે। મહત્વનું છે કે પાછલા વર્ષો દરમિયાન ચાહે સોહરાબુદ્દીન હોય કે તુલસી પ્રજાપતિ હોય, આ તમામ એન્કાઉન્ટર જે છે તે ગુજરાતની અંદર થયા હતા અને લાંબી કાયદાકીય લડત આ તમામ એન્કાઉન્ટર જે છે તેને લડી હતી। તમામે તેનો સામનો પણ કરવો પડ્યો હતો અને ત્યારથી ગુજરાતની અંદર એન્કાઉન્ટરની સ્થિતિ ખૂબ ઓછી જોવા મળી હતી, પરંતુ લાંબા સમય બાદ ફરી એકવાર આરોપીનું આ પ્રકારનું એન્કાઉન્ટર થયું છે, જેમાં પોલીસ સાથેની મુઠભેડમાં એન્કાઉન્ટર થયું હોય તે પ્રકારની બાબત સામે આવી રહી છે। અલબત્ત પોલીસ તરફથી હજી કોઈ પણ પ્રકારનું ઔપચારિક નિવેદન, ઔપચારિક કોઈ પણ પ્રકારનું બયાન જે છે તે સામે નથી આવ્યું, પરંતુ જરૂરથી સમગ્ર ઘટનાક્રમ અને પંચનામા અને એફએસએલની કામગીરી પૂર્ણ થયા બાદ પોલીસ તરફથી પણ આ એન્કાઉન્ટર સંદર્ભને લઈને એક પ્રેસ કોન્ફરન્સ, પ્રેસ બ્રીફિંગ કરવામાં આવશે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે। જી નિકુંજ, આપ જોડાયેલા રહેજો। અર્પિત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, આજે સાયકો કિલરનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે એટલે કે ખરા અર્થમાં આજે પીડિત પરિવારને ન્યાય મળી ગયો છે। હવે
થોડા સમય પહેલાં જ્યારે અહીંયા પીડિતનો એટલે કે જે મૃતક વૈભવનો પરિવાર પહોંચ્યો હતો અને મીડિયાકર્મી સાથે એમને વાત કરી હતી ત્યારે પણ એને સંતોષ વ્યક્ત કર્યો હતો પોલીસની કામગીરીથી કેમ અને એમનો દાવો એવો હતો કે એકચ્યુઅલમાં હકીકતમાં એમના પરિવારજનોને ન્યાય મળ્યો છે કેમ કે હવે આ ગંભીર પ્રકારની ઘટના છે એના પર આગામી દિવસોમાં તપાસ પણ થાય એવી શક્યતાઓ છે ત્યારે પોલીસ પણ કોઈ પણ પ્રકારની કરકસર કે ચૂક બાકી ન રહી જાય આ એન્કાઉન્ટરની તપાસમાં અથવા તો કઈ પરિસ્થિતિમાં એન્કાઉન્ટર થયું હતું એની સાચી હકીકત બહાર આવે તમામ પ્રકારના જે પુરાવા છે એ પુરાવા એકત્રિત કરી રહી છે અને આખો જે મામલો છે એ ઠોસ અને મજબૂત બને એવા પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે કેમ કે ભૂતકાળમાં જ્યારે એન્કાઉન્ટરની ઘટનાઓ સામે આવી છે ત્યારે પોલીસ પર પણ ઘણા બધા એલિગેશન થતા આવ્યા છે ત્યારે એ પ્રકારનું કાચું કંઈ ન કપાય છે એનું આ ખાસ કિસ્સામાં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે લગભગ સાંજના સમય એટલે 4 વાગ્યા પછી ગાંધીનગર પોલીસ આરોપી વિપુલને લઈને અંબાપુર કેનાલ પહોંચી હતી ત્યારે આરોપી વિપુલે પોલીસનું હથિયાર લઈ અને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો એના સ્વ બચાવમાં પોલીસે પણ સામે વળતો પ્રહાર કર્યો અને બંને વચ્ચે આરોપી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું એ દરમિયાન પોલીસે એન્કાઉન્ટર કરતા આરોપી વિપુલનું ઘટનાસ્થળ પર મોત થયું હતું એક પોલીસકર્મી આ આખી ઘટનામાં ઇજાગ્રસ્ત થયો છે અને એને હાલ ભાટ વિસ્તારમાં એટલે કે અહીંયાથી નજીકની ભાટ હોસ્પિટલ છે ભાટ વિસ્તારની એપોલો હોસ્પિટલમાં ત્યાં એને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને એનું ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ એની સારવાર ચાલી રહી છે સાથે સાથે જ્યારે એન્કાઉન્ટરની ઘટના બની એટલે લગભગ 1.5 કલાકથી ઉપર જેટલો સમય થઈ ગયો છે પોલીસ હમણાં જે ડોક્યુમેન્ટેશન એટલે કે દસ્તાવેજી કાર્યવાહી કરવાની હોય એ દસ્તાવેજી કાર્યવાહી પેપરની જે પ્રક્રિયા છે પેપર વર્ક કરી રહી છે ત્યાર પછી બની શકે છે કે મીડિયાકર્મીઓને જ્યાં આ હત્યા કરવામાં આવી હતી વૈભવની અને એ વૈભવની જ્યાં હત્યા થઈ હતી ત્યાં જ વિપુલને લઈ જવામાં આવ્યો અને ત્યાં એને આખું નાટક કર્યું અને છટકબાજી કરવાનો પ્રયાસ કર્યો પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ એને કર્યો હતો કેમ કે એને રિવોલ્વર થકી પોલીસ પર હુમલો કરવાનો ટ્રાય કર્યો અને એના વળતા પ્રહારમાં આખું જે ઘર્ષણ થયું અને ઘર્ષણ થયા પછી પોલીસ અને આરોપી વચ્ચે ઘર્ષણ થયા પછી પોલીસે પણ વળતો પ્રહાર કર્યો અને એ દરમિયાન એનું મોત થઈ ગયું હતું ત્યારે મારી પાછળ ઠીક તમે જોઈ રહ્યા છો જોકે હવે તો વિઝિબિલિટી કેમ કે સાંજ પડી ગઈ રાતનો સમય થવા આવ્યો એટલે વિઝિબિલિટી ઘટી છે એટલા માટે એ સ્પોટ આપણે નહીં જોઈ શકો પણ બની શકે લગભગ 1.5 કલાકના સમયની અંદર પોલીસ મીડિયાકર્મીઓને અંદર જવા માટે એલાવ કરે એવી શક્યતાઓ પણ હાલ જોવા મળી રહી છે કેમ કે પોલીસની પહેલી પ્રાથમિકતા અને પહેલી જરૂરિયાત એ હતી કે અંદર કોઈ પુરાવાનો નાશ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખી રહી છે એટલા માટે જ આ કિસ્સામાં જેટલા લોકોની જરૂરિયાત હોય અથવા તો આ કિસ્સામાં જેટલા લોકો ઇન્વોલ્વ હોય એમાં ખાસ તપાસ એજન્સીઓ એ સિવાય કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ નથી આપવામાં આવ્યો કેમ કે આ ખૂબ ગંભીર પ્રકારની ઘટના છે એટલે પોલીસ કંઈ પણ પ્રકારનું કાચું ન કપાઈ જાય એનું ખાસ ધ્યાન રાખી રહી છે તમામ પુરાવા તમામ એવિડન્સ પોલીસની તરફેણમાં જાય અને એ વાત પ્રસ્થાપિત કરી શકાય કે આરોપી વિપુલે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું અને એને પહેલાં રિવોલ્વર એટલે કે પોલીસના હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કરો એ વાત એસ્ટાબ્લિશ થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એટલા માટે જ એના આનુષાંગિક પુરાવા પોલીસ એકત્રિત કરી રહી છે ગાંધીનગરના પોલીસ વડા પણ હાલ ઘટના સ્થળે છે સાથે સાથે પીઆઈ એટલે કે અડાલજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પીઆઈ ઉપરાંત ડીવાયએસપી સહિતના જેટલાય અધિકારીઓ છે અડાલજ અથવા તો ગાંધીનગર પોલીસ તેઓ પણ અહીંયા હાજર છે અને આખી ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ પર નજર બનાવીને રાખી રહ્યા છે આ ઉપરાંત કેમ કે એન્કાઉન્ટરની ઘટના બની છે એટલે રાજ્યનું ગૃહ વિભાગ એટલે કે ગૃહ ખાતું પણ આ મામલે નજર બનાવીને રાખી રહ્યું છે અને તમામ પળેપળની માહિતી તમામ પળેપળની જાણકારી સ્થાનિક પોલીસ પાસેથી મેળવવામાં આવી રહી છે કેમ કે મેં થોડા સમય પહેલાં ઉલ્લેખ કર્યો કે જ્યારે એન્કાઉન્ટરની ઘટના બનતી હોય ત્યારે જે મૃતક હોય છે આરોપી હોય અથવા તો વિક્ટીમ હોય એના પરિવારજનો ઘણા પ્રકારના અલગ અલગ પ્રકારના આરોપ તપાસ એજન્સીઓ સામે લગાવતા હોય છે અને એમાં ઘણીવાર પોલીસે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જવું પડતું હોય છે પણ આ કિસ્સામાં કોઈ પણ પ્રકારનું એવું કાચું ન રહી જાય કાચું ન કપાઈ જાય એનું ખાસ પોલીસ ધ્યાન રાખી રહી છે એટલા માટે જ મીડિયાકર્મીઓને એટલે તમે જે જોઈ રહ્યા છો આ જે વિઝ્યુઅલ્સ હવે તો વિઝ્યુઅલ જોઈ નથી શકાતા ત્યારે વિઝિબિલિટી હતી ત્યારે આપણે જોયું હશે તો આ જે પટ્ટો સીધો તમે જોઈ રહ્યા છો તો એ મેટ્રો સ્ટેશન નર્મદા કેનાલ જે મેટ્રો સ્ટેશન આવેલું છે એ તરફનો પટ્ટો છે અને હાલ જો અહીંયા ઊભો છું એ ઝુંડાલ ગામ તરફનો પટ્ટો છે કે એ પટ્ટા પરથી વચ્ચેનો આ જે રસ્તો છે એટલે કે નર્મદા કેનાલ મેટ્રો સ્ટેશનથી લઈ અને ઝુંડાલ તરફનો જે આ કેનાલનો પટ્ટો છે એની વચ્ચોવચ્ચ આ હત્યા કરવામાં આવી હતી 20મી તારીખે વૈભવની એ હત્યા કર્યા પછી આપ જે જોઈ રહ્યા છો કે અમે જ્યાં ઊભા છીએ
ત્યાં આપ જુઓ, કેમ કે હવે અંધારું થઈ ગયું છે એટલે તપાસમાં કદાચ લાંબો સમય જઈ શકે છે. એટલા માટે તમે જુઓ કે પોલીસ દ્વારા ત્યાં આગળ પૂરતી લાઇટ મળી રહે એટલે ઇલેક્ટ્રિશિયનને પણ ત્યાં મોકલવામાં આવી રહ્યો છે અને ત્યાં લાઇટની વ્યવસ્થા ઊભી થાય એનું પણ હાલ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે એના પરથી અંદાજો લગાવી શકાય કે ઘટના કેટલી ગંભીર છે. અને ઘટનાની ગંભીરતાને જોતા જ હાલ પોલીસ દ્વારા તમામ પાસાઓ, તમામ બાબતોનું ધ્યાન રહે અને કંઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આજે ભાઈ જઈ રહ્યા છે એનાથી રિવર્સમાં હું તમને વાત કરું, પહેલાં ઉલ્લેખ કરી રહ્યો હતો કે જે ઘટના સ્થળ પર જઈ રહ્યા છે એ ઘટના સ્થળ પર આરોપી વિપુલે યુવતી એટલે કે 20મી તારીખે જે યુવતી હતી એ યુવતી અને એનો જે મિત્ર બેઠો હતો મૃતક વૈભવ, એ બંને ત્યાં બેઠા હતા ત્યારે સાયકો કિલરે તેની હત્યા કરી નાખી. અને હત્યા કર્યા પછી સ્કોડા ગાડીમાં તમે જે રસ્તો જોઈ રહ્યા છો કે હું જ્યાં ઊભો છું ત્યાં એક ગાડીને લઈને આવ્યો હતો અને એ ગાડી ત્યાં મૂકી દીધી હતી અને ત્યાંથી છટકબાજી એટલે કે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એ પછી આરોપીને શોધવા માટે પોલીસ કામે લાગી હતી. એમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડ્યો હતો અને કસ્ટડી એની આજે સોંપવામાં આવી અને તપાસ દરમિયાન આ આખો ઘટનાક્રમ સામે આવ્યો છે. જી બિલકુલ, આભાર અર્પિત અને નિકુંજ જોડાયા તે બદલ. તો રાજ્યમાં નવા 17 તાલુકાઓ બનશે. નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યા 265 થશે. સંતરામપુર અને શહેરામાંથી ગોધરા નવો તાલુકો નિર્માણ પામશે. લુણાવડામાંથી કોઠંબા, ડેડિયાપાડામાંથી ચીખદા તાલુકો બનશે, જ્યારે વાપી, કપરાડા અને પારડીમાંથી નાના પોઢા નવો તાલુકો બનશે. થરાદમાંથી રા નવો તાલુકો, જ્યારે વાવમાંથી ધરણીધર નવો તાલુકો નિર્માણ થશે. કાંકરેજમાંથી ઓગળ નવો તાલુકો બનશે, જ્યારે દાંતામાંથી હડાદ નવો તાલુકો બનશે. જાલોદ તાલુકામાંથી ગુરુ ગોવિંદ લીમડી નવો તાલુકો, જ્યારે જેતપુરની વાત કરીએ જેતપુર પાવીમાંથી કદવાલ નવો તાલુકો બનશે. કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ નવો તાલુકો બનશે. ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો, જ્યારે બાયડમાંથી સાડંબા નવો તાલુકો નિર્માણ થશે. તો આ તરફ સોનગઢમાંથી ઉકાઈ નવો તાલુકો, માંડવીમાંથી અરેઠ નવો તાલુકો, મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનશે. તો રાજ્યમાં નવા 17 તાલુકાઓની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ માટે અને તાલુકાઓના વિકાસ માટે અને રાજ્યના પ્રજાજન માટે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને 2 જિલ્લાઓ બનાવવાની જાહેરાત પછી એક મહત્વનો વહીવટી વિકેન્દ્રીકરણનો એક પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યના હયાત 21 તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા 17 તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે. 17 તાલુકાઓની રચના થતાં હવે તાલુકાઓની સંખ્યા હવે 265 થશે. 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. 2047ના વિકાસના રોડમેપ માટે આ તાલુકાઓ એ વિકાસ માટે મહત્વની એક કડી સાબિત થવાની છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ ખાળવાનો વ્યૂહ. ઓગળ અને રા 2 તાલુકા થકી વિરોધ ખાળવાની વ્યૂહરચના. થરાદ, ધાનેરામાંથી કેટલાક ગામ લઈ રાહ નવો તાલુકો બનશે. કાંકરેજના કેટલાક ગામડા લઈને ઓગળ નવો તાલુકો બનશે. બંને નવા તાલુકા નવા વાવ થરાદ જિલ્લામાં સમાવાશે. ધરણીધર અને ઓગળ તાલુકો રચી આસ્થાનો વિષય સચવાયો છે. બંને તાલુકાના નામની સ્થાનિકોની લાંબા સમયથી માંગ હતી. બંને સ્થાનિક આસ્થા અને લોક લાગણીનો સાથે જોડાયેલા છે. દાંતા તાલુકામાંથી હડાદ નવો તાલુકો જાહેર કરાયો. રાજ્યના 17 નવા તાલુકાની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ધરણીધર તાલુકાનું નિર્માણ થતાં લોકોએ ખુશી વ્યક્ત કરી છે. રા ખાતે ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી છે. ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરાવી ઉજવણી કરી. કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોરે સરકારનો આભાર માન્યો છે. કાંકરેજનું વિભાજન કરી ઓગળ તાલુકાની રચના કરતા આભાર માન્યો. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખતા આભાર માનવામાં આવ્યો છે. સરકારે કાંકરેજ તાલુકા લોકોની બંને માંગ સ્વીકારી છે તેવું અમૃત ઠાકોરે જણાવ્યું. અમે પ્રથમ તો આભાર માનીએ ભારતીય જનતા પાર્ટીની સરકારના
મૃત્યુને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને પછી આભાર માનું છું આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ લોકસેવક શંકરભાઈ ચૌધરી સાહેબનો કે જેમણે જે આ વિસ્તારની પ્રજાને જે ખાતરી આપી હતી એ તમામ ખાતરીઓ પરિપૂર્ણ કરી રાહને તાલુકો બનાવવાની વાત હોય, વાવ-થરાદને જિલ્લો બનાવવાની વાત હોય કે આ વિસ્તારની અંદર પાણીની વાત હોય, તો અત્યારે તમે જોઈ લો કે હમણાં કુદરતી આફત આવી તો આજે તમને ગાડીઓ જોવા મળશે. 50 થી 60 ગાડી ઘાસ આજે મારા ગામમાં ઉતર્યું છે, આજુબાજુના ગામડાઓમાં પણ 25 થી 30 ગાડી ઘાસ ઉતર્યું છે. અને તમે પાણીની પાઇપ લાઈનો જોઈ લો કેટલી ઉતરી છે. અને આ તાલુકો બનવાથી જનતાને એટલો બધો ફાયદો થશે કે તમે વિચાર કરો કે વિસ્તાર અહીંથી કેટલાય ગામડા જે 40-45 કિલોમીટરના અંતરે થરાદ પડે છે, એમને રાહમાં 10 થી 15 કિલોમીટરના અંતરે જ્યારે સેવા મળશે એટલે લોકોને સમય અને નાણાં બંનેનો બચાવ થશે. આમ તો બનાસકાંઠા જિલ્લામાંથી જે નવો જિલ્લો વાવ-થરાદ બન્યો એનો નોટિફિકેશન પણ આજે આવ્યો, તો ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીનો અને ભારતીય જનતા પાર્ટીનો પ્રથમ તો આભાર વ્યક્ત કરીશ. અને સાથે સાથે જે વાવ-થરાદ જિલ્લામાંથી 3 નવા આજે અમને તાલુકાઓની ભેટ મળી છે, ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને આપણા થરાદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. કાંકરેજ તાલુકાને તાલુકો જાહેર કરી જે ઓગળ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. ઓગળ એટલે ધોળી ધજાનો નાથ છે. સર્વ સમાજ એના ચરણોમાં નમનને વંદન કરે છે. ત્યારે પરંપરા તાલુકાનું નામ જે ઓગળ રાખવામાં આવ્યું છે, ત્યારે હું આ જીતને જનતાની જીત ગણું છું. આવનાર સમયની અંદર કાંકરેજ તાલુકો ખૂબ ભૌગોલિક ક્ષેત્રે વિકાસથી આગળ વધશે એવો પૂરો મને વિશ્વાસ છે. અને મારા બંને રજૂઆતો સરકારે અગ્રિમતા આપીને જે ધ્યાનમાં લઈ અને નિર્ણય કર્યો છે, ત્યારે સરકારનો પણ હું સવિશેષ આભાર માનું છું. રાજ્ય સરકાર દ્વારા 17 નવા તાલુકા જાહેર કરાયા છે. સુરતના માંડવી તાલુકામાંથી અરેઠને તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. માંડવીના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિની પ્રતિક્રિયા સામે આવી છે. મંત્રી કુંવરજી હળપતિએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે. અરેઠને તાલુકો જાહેર, લોકોનો સમય બચશે તેવી વાત તેમણે કરી છે. અરેઠ સુરત જિલ્લાનો નંબર 1 તાલુકો બનશે. આદિવાસીઓના તમામ નાના મોટા કામ થઈ જશે. માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકો અલગ બન્યો છે, જેને કારણે જે શિવાળાના માંડવી કહી શકાય, કરંજ જેવું ગામ એને માંડવી જવું હોય તો ખૂબ લોંગ પડતું હતું. એને કારણે એમનો સમયનો બચાવ બનશે. અને ખાસ કરીને ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે માંડવી વિધાનસભામાંથી અલગ તાલુકો બનાવી અરેઠને એક નવી દિશા સીનવા માટે પ્રયત્ન કર્યો છે. સાથે સાથે અમારા પ્રભારી મંત્રી ભાઈ શ્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈ એમણે પણ જહેમત ઉઠાવી છે. અને સંદીપભાઈ દેસાઈ અને સાથે સાથે મારા વડીલ ભાઈ પાનાચંદભાઈ જ્યારે તાલુકા પંચાયતના માંડવીના પ્રમુખ હતા ત્યારે એમણે દરખાસ્ત કરી હતી, પરંતુ ઘણા સમય પછી 75 વર્ષ પછી એને નવો તાલુકો મળ્યો છે, જેથી અરેઠની જનતાને ખૂબ વિકાસના કામોમાં રફતાર પકડશે. અને આવનારા દિવસમાં અરેઠ હું માનું ત્યાં સુધી સુરતમાં નંબર 1 તાલુકો બનીને રહેશે. એમાં રાજ્ય સરકાર દ્વારા 17 નવા તાલુકા જાહેર કરાયા છે. સુરતના માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકો બનાવાયો છે. મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકો જાહેર કરાયો. કરંજથી માંડવી સુધીનું અંતર 30 થી 35 કિલોમીટર ઘટશે. અરેઠને તાલુકો જાહેર થતા આદિવાસીઓને ફાયદો થશે. અરેઠને તાલુકો જાહેર કરાતા લોકોએ સરકારનો આભાર માન્યો છે. ગુજરાત સરકાર દ્વારા અરેઠ તાલુકો બનાવવામાં આવ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને લોકોને ઘણો બધો ફાયદો થશે, કેમ કે 2 દિવસમાં માંડવી આવવા જવાનો ધક્કો થતો તો એ બદલામાં એ 2-3 કલાકમાં અમારા અરેઠ ગામમાં કામ થઈ જશે અને લોકોને રાહત થશે. અમારો આજુબાજુના ગામો ટ્રાઇબલ વિસ્તાર છે અને આદિવાસી છે, તો મજૂરી કરવાવાળાને પણ રાહત થશે અને કામ સરળતાથી થઈ જશે. આ જે નિર્ણય અરેઠ તાલુકાને જે ડિક્લેર કરવામાં આવ્યો છે, આ નિર્ણય ગુજરાત સરકારનો વધાવવાને પાત્ર નિર્ણય છે. અને જે નાના ખેત મજૂરોને કે ખેડૂત લોકોને જે ફેરાવો માંડવી સુધીનો થતો હતો એ હવે મટીને સીધું અરેઠ સુધી જ સીમિત થઈ જશે, જેમાં એમનો સમય ખેતી કામનો સમય પણ બચી જશે. અને જે આગેવાન લોકોએ
જે આગેવાન મંત્રી, ધારાસભ્ય શ્રી, ગુજરાત સરકારના મંત્રી શ્રી, પંચાયત મંત્રી શ્રી ના દ્વારા જે રજૂઆતો થઈ હશે એ તમામ આગેવાનોએ રજૂઆત કરી હશે. તમામ આગેવાનો, મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકારનો, હું અરેઠ ગામ વતી અને હું વ્યક્તિગત એમનો હું આ નિર્ણય વધાવું છું. ગુજરાત રાજ્યની અંદર ટોટલ 17 તાલુકાની સરકારે જે જાહેરાત કરી છે અને એમાં અમારા માંડવી તાલુકાનું અરેઠ ગામ આદિવાસી એરિયાની અંદર આવેલું રોજગારમાં ખેડૂતો અને નાના રોજગાર મેળવતા ખેત મજૂરોની વસ્તી છે અને એ ગામને માટે આ એક સમાચાર, આનંદના સમાચાર છે. અમે ગૌરવ અને લાગણીની અનુભવીએ છે કે સરકારે આ સરસ એક કામ કર્યું છે, જે બદલ હું સરકારને અભિનંદન પાઠવું છું. રાજ્યમાં નવા 17 તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી આપી છે. સરકારની જાહેરાતથી હવે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિર માટે જાણીતું ફાગવેલ ખેડા જિલ્લાનો 11મો તાલુકો બનશે. ફાગવેલ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિકોએ સરકારી જાહેરાતને વધાવી છે. સાથે જ મુખ્ય મથક કાપડી વાવને બદલે ફાગવેલ રાખવા સરકારને અપીલ કરવામાં આવી છે. પણ અમે સંમત છીએ અને સરકારને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. મોદી સાહેબને અભિનંદન આપીએ, દરેક મંત્રીઓને અભિનંદન આપીએ કે અમારું ફાગવેલ ગામ ઉજ્જવળ ભાવિ થાય. ફાગવેલનું રોડના ટચ ગામ છે અને કદાપી ફાગવેલ એનું મુખ્ય મથક બધી રીતનું રહે તો એ યાત્રાળુ 10,000 દાડાના આવે, એનાથી બીજા વધારે આવે અને આખા ગુજરાતના પબ્લિક અહીંયા ફાગવેલ આવે, 2 પાનું કોમ એમનું થાય, દર્શન કરે, લાવો લે તાલુકાનું. અમારી પાસે રસ્તો છે, હાઈવે રસ્તાની ટચ છે. જ્યારે અત્યારે જે ચીખરોલ વડુ મથક જાહેર કરવામાં આવ્યું છે તે આવવા જવામાં પ્રજાને ઘણી બધી તકલીફ પડે એવી જગ્યા છે. જ્યારે અમારું ગામ હાઈવે ટચ છે એટલે અડધી રાત્રે પણ કોઈ બી માણસને કંઈ પણ કામ હોય તો એ ફાગવેલની અંદર થઈ જવું શક્ય છે. એટલે સરકારને મારી નમ્ર અપીલ અને માગણી અને લાગણી સાથે હું કહું છું કે ફાગવેલને જ્યારે તાલુકો જાહેર કર્યો છે તો તેનું વડુ મથક પણ ફાગવેલ આપશો એવી નમ્ર અપીલ છે. તમામ જે તાલુકાની જે કંઈ કાર્યરત ફાગવેલ જ થાય અને જો એ રીતે થાય તો આપણે અમદાવાદ ઇન્દોર હાઈવે ટચ જે ફાગવેલ ગામ આવેલું ભાથીજી મહારાજનું એક મોટું યાત્રાધામ છે, તો ફાગવેલ યાત્રાધામનો પણ વિકાસ થાય, ગામ લોકોને પણ રોજગાર મળી રહે. આવા બધા સંજોગો ઘણા બધા ઊભા થાય એમ છે. જે ફાગવેલ નવો તાલુકો બનાવ્યો એમાં મુખ્યમંત્રી તથા મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ અને તેમાં ફાગવેલ તાલુકો જાહેર કર્યો એમાં અમારો સંમતિ છે. પણ જે તાલુકા મથક છે એ ફાગવેલ રાખે એવું મોદી સાહેબના તથા મુખ્યમંત્રીના અમે નમ્ર વિનંતી કરીએ છીએ. તો ફાગવેલ હાઈવેનું ગામ હોવાથી તથા એનો વિકાસ થયો હોવાથી, ભાથીજી મંદિર હોવાથી અને ફાગવેલ પંચાયત પાસે પણ તેની જમીન હોવાથી ફાગવેલ વડુ મથક ફાગવેલ રાખે એવી અમે મોદી સાહેબ તથા મુખ્યમંત્રીશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ. રાજ્યમાં 17 નવા તાલુકાની જાહેરાત સાથે જ વિરોધના સૂર ઉઠ્યા છે. રાજ્ય સરકારે કોઠંબા, ગોધર 2 નવીન તાલુકા જાહેર કર્યા છે. લુણાવાડામાંથી કોઠંબા તાલુકાના નિર્માણને લઈને વિરોધ ઉઠ્યો છે. કેટલાક ગામોને કોઠંબા તાલુકામાં ન સમાવવા આવેદન આપવામાં આવ્યું. કેટલાક ગામડાઓને લુણાવાડામાં જ રાખવાની માંગ સાથે આવેદન. આગરવાડા, ચારણ ગામ, નમનાર અને મોતીપુરાના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. લુણાવાડામાં સમાવવાની માંગ સાથે અધિક જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. ચારણગામ નમનાર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ હું કિરણભાઈ બારોટ. અત્યારે લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકો જુદો પડવાની જે કાર્યવાહી ચાલી રહી છે એની અંદર વરદરી વિભાગના અમારા 4 પંચાયતના નામ લીધેલા છે. તો અમારે લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકાની અંદર કન્વર્ટ થયું નથી, જેના ઘણા બધા કારણો છે. એ કારણોની અંદર અમને લુણાવાડા તાલુકાનો જિલ્લો બંને સાથે છે એક કારણ છે, અને કોઠંબા તાલુકામાં ના જવા પાછળના જે બી કારણો છે અમે કલેક્ટર સાહેબશ્રીને અને મંત્રીશ્રીને પણ આવેદનપત્ર આપી અને રજૂઆત કરવાના છીએ. તો અમારે કોઈ પણ સંજોગોમાં લુણાવાડા તાલુકામાંથી જુદા પડી અને કોઠંબા તાલુકામાં કન્વર્ટ થયું નથી. જે નવીન કોઠંબા તાલુકાની માગણી કરી રહ્યા છે, અમારે જવું નથી, અમારે લુણાવાડામાં રહેવાનું છે અને લુણાવાડામાં જ રહેવા માગીએ છીએ. આગરવાડા, ચાણગામ, નમનાર, મોતીપુરા આ રેવન્યુ વિલેજમાં લાગે છે અને આ 4 ગામના નામ લખ્યા છે. અમને પૂછ્યું નહીં, અમને જાણ નહીં કરી અને અમે હરકી જ જવા માગતા નથી.
અને અમારો એ બજાર સાથે કોઈ એ નથી, લેવડ દેવડ નથી. અમારી લેવડ દેવડ લુણાવાડા સાથે છે, એટલે અમને લુણાવાડા સરળતાપૂર્વક પડે છે. અમે લુણાવાડામાં જ રહેવા માંગીએ છીએ. તો આ સાથે બુલેટિનમાં રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું તો અરવલ્લીના નવા શામળાજી તાલુકાની જાહેરાતથી ઉજવણીનો માહોલ જોવા મળ્યો. શામળાજી મંદિર પરિસરમાં ઉજવણી કરવામાં આવી. ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરી. એમએલએ પીસી બરંડા સહિત પૂર્વ પ્રમુખની હાજરીમાં ઉજવણી કરવામાં આવી. ધારાસભ્ય સહિત કાર્યકરોએ સરકારનો આભાર માન્યો. શામળાજી વિસ્તારના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. શામળાજી વિસ્તાર ના પ્રજાજનોને ઘણા વર્ષો જૂની માંગ હતી અને અહીંયા કાળિયા ઠાકોરજી બિરાજમાન છે, ત્યારે એમના સાનિધ્યની અંદર આ ઘણા વર્ષોની જૂની માંગ આ શામળાજી તાલુકો બનાવવામાં થઈ રહી છે. ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આખી ટીમ અને સંગઠન પ્રમુખ સી આર પાટીલજી અને એમની આખી ટીમ અને માન્ય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજીની કૃપાથી આ એક આદિવાસી વિસ્તારની અંદર નવો તાલુકો બન્યો છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર પણ માનું છું. આજરોજ નવરાત્રિના પવિત્ર પ્રસંગે ગુજરાત સરકારના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અરવલ્લી જિલ્લાના 2 તાલુકાની જાહેરાત કરી છે. તે પૈકી શામળાજી તાલુકાની વર્ષો જૂની માગણી આ વિસ્તારના પ્રજાજનોની, રાજકીય આગેવાનોની, સહકારી આગેવાની રહેલી છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ વખતથી આ શામળાજી તાલુકા માટેની દરખાસ્ત કરવામાં આવેલી. ત્યારબાદ વિજયભાઈ રૂપાણી સાહેબ, તે પછી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને આપણા દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી ગુજરાત સરકારે શામળાજી તાલુકાની જાહેરાત કરતો શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી અને ભારતીય જનતા પાર્ટી શામળાજી વતીથી એમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરાઈ. સ્વદેશી ચીજોની ખરીદી સંદર્ભે અધિકારીઓ સાથે સીએમની ચર્ચા. ઉત્તર ગુજરાતમાં વરસાદ બાદ નુકસાની સર્વેની પણ સમીક્ષા કરવામાં આવી. તહેવારોના સમયમાં સુરક્ષા સહિતની બાબતો પર સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી. તહેવારોમાં પુરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણ સંદર્ભે સમીક્ષા કરાઈ. સરકારના આગામી કાર્યક્રમો તથા નીતિગત વિષયો પર સમીક્ષા કરાઈ. ખાંભા ગીરના ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીરના ગ્રામ્યમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. માલકનેસ, ભૂંડડી, સાડવા, ત્રાખુડા ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો આગોતરા મગફળીના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે, જેના પગલે પાણીની સતત આવક થવાથી ડેમ ભયજનક સપાટી પર પહોંચી ગયો છે. ડેમમાં હાલ 97.41% પાણીનો જથ્થો છે. તાપી નદીમાં પાણી છોડી ડેમની જળસપાટી જાળવી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. ગઈકાલે તારીખ 23/9/2025ના રોજ ઉપરવાસની અંદર 20 જેટલા સ્ટેશનોમાં અતિભારે વરસાદ નોંધાયેલ હતો, જેના પરિણામે ઉકાઈ ડેમમાં પાણીની આવક થયેલ હતી. હાલ ઉકાઈ ડેમની અંદર પાણીની આવક 1,63,000 ક્યુસેક જેટલી થઈ રહેલ છે અને ઉકાઈ ડેમની અંદર પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે હાલ ટોટલ 13 ગેટ ઓપન કરીને 1,63,000 ક્યુસેક જેટલા પાણીની જ આવક કરવામાં આવી રહેલ છે અને નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવેલ છે અને તેમને પણ જરૂરી જાણ કરી દેવામાં આવેલ છે. અત્યારે હાલ ઉકાઈ ડેમની સપાટી 343.92 ફૂટ છે અને ડેમમાં હાલ જીવંત જથ્થો 72,21.99 MCM
એટલે કે 97.40% જેટલો ડેમ આપણો હાલમાં ભરાયેલ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા 2 દિવસથી મોન્સૂન સક્રિય થવાના કારણે ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક માત્રામાં પાણીની આવક આવી રહી છે. હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 343.92 ફૂટ પર પહોંચી છે, ત્યારે ભયજનક સપાટી 345 ફૂટની છે. માત્ર ભયજનક સપાટીથી 1 ફૂટ દૂર રહેતા ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા ગેટ ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલ ઉકાઈ ડેમના 13 ગેટ ખોલીને સમગ્ર પાણી છે તે તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાંથી 1,63,000 ક્યુસેક થી વધુ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, ત્યારે ઉકાઈ ડેમમાં 1,63,000 ક્યુસેક જેટલું પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પાણીની આવક આવતા ઉકાઈ ડેમ હાલ 97% જેટલો ભરાઈ ચૂક્યો છે. બીજી તરફ પાણીની જાવક કરવામાં આવતા ઉકાઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે ઉકાઈ ડેમના નદી કાંઠાના વિસ્તારના જે ગામો છે તેને હાલ તો તકેદારીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અક્ષય બદાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને તબાહીના દ્રશ્યો સર્જાઈ ગયા છે. જિલ્લાના સ્ટેટ હાઈવે પર થયેલ ધોવાણની કામગીરી કરાઈ છે. વઘઈ સાપુતારા માર્ગ પર બ્રિજની રેલિંગ તેમજ ધોવાણ થયું હતું. અધિકારીઓની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. અનેક વિસ્તારોમાં માર્ગ મકાનની કામગીરી જોવા મળી છે. મારું નામ ગિરીશભાઈ બાબુભાઈ પટેલ. હું મદદનીશ ઇજનેર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય પેટા વિભાગ વઘઈ ખાતે વઘઈ આ 22/9 રોજ જે કુદરતી હોનારત થઈ છે તેના લીધે ઘણું બધું નુકસાન થયેલું છે. તેને ત્વરિત પહોંચી કરવા માટે હાલ સંપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને જે જલ્દીથી પૂર્ણ થઈ શકે અને ટ્રાફિકના રાહદારીને સરળતા ખાતર હાલ ફૂલ જોશમાં કામગીરી ચાલુ છે. બનાસકાંઠાના બાલુત્રી ગામમાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. થરાદ પ્રાંત અધિકારી વાવના બાલુત્રી ગામમાં પહોંચ્યા. અસરગ્રસ્ત લોકો ગામમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે માંગ કરી રહ્યા છે. ગામ લોકોએ થરાદ નાયબ મામલતદારને મૌખિક રજૂઆત કરી છે. 15 દિવસથી વધુ સમયથી ગામમાં વરસાદી પાણી ભરાયેલું છે. નાયબ કલેક્ટરે પાણી નિકાલની હૈયા ધારણા આપી. પાણીના નિકાલ માટે અગાઉ પણ લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આવેદનપત્ર આવ્યું હતું તદી 48 કલાકની અમને હૈયા ધારણા આપી હતી, પણ પાણી નિકાલ થયો નથી. અમારા ગામનું પાણી એટલા બધા મોટા પ્રમાણમાં છે કે એનો મોટરથી નિકાલ થઈ શકે એમ નથી. એને ગમે તે પાળા તોડી અથવા એને નિકાલ કરવા માટે સારી કરી પાણીનો નિકાલ કરે તો નિકાલ થઈ શકે એવી સાહેબને રજૂઆત કરી છે. અમારું શાળાનું શિક્ષણ અત્યારે બંધ છે છેલ્લા 17 દિવસથી, પણ 20 દાડાથી શાળા બંધ છે. અમારે આરોગ્ય માટે જો જવું હોય તો વાયા શણવાળ જમણા થઈને આવવું પડે છે. પછી અમારા ગામની અંદર અત્યારે પણ તમે જુઓ તો રોગચાળો ફાટી નીકળ્યો અને જાણ કરવા પણ માંગીએ છીએ. સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત પણ કરી છે કે તાત્કાલિક ધોરણે અમારા ગામની અંદર જો પાણી પાળા તોડીને અથવા માલિકો ગમે તે ઉતરની જમીનની અંદર ચારી કરીને પાણી નિકાલ કરવામાં આવે તો જ પાણી બધું ખાલી થઈ ગયું છે. એટલે મહેરબાની કરીને તંત્રને અને મીડિયા દ્વારા પણ જાણ કરાવો કે અમારા પાણીનો નિકાલ થાય. બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી ભારે નુકસાન થયું છે. ખેતી પાકોમાં નુકસાની મુદ્દે હવે કોંગ્રેસ મેદાને. વાવ, થરાદ, સુઈગામ, ભાભરમાં નુકસાનમાં કોંગ્રેસ ફોર્મ ભરાવશે. જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન. જણાવ્યું કે સહાય નહીં ચૂકવાય તો અમે લડત આપીશું. અસરગ્રસ્તો સાથે મળી સરકાર સામે લડીશું. મહેરબાની કરતા હોય તેમ સહાય આપી છે. પણ હજી સુધી નથી થઈ રહ્યું. સરકાર કઈ નિંદ્રામાંથી ખબર નથી પડતી. 15-16 દિવસ થઈ ગયા, હજી સુધી પાકનો સર્વે નથી થતું, જમીન ધોવાનું સર્વે નથી થતું. કેસ સ્ટોલની અંદર પણ 2 જણને જાણે કોઈ મહેરબાની કરતા હોય એવી તો ઓનલાઈન ફોર્મ ભરાયા, કાગળ નહોતા, કંઈ નહોતું, તો પણ લોકોને હેરાન કરવામાં આવ્યા. ઘર વખરી સિમતલમાં નથી આપવામાં આવતી. 100% ગામ અસરગ્રસ્ત હોય પાણીના ભરાવની અંદર, તો ખેતરોમાં અત્યારે 90% લોકો ખેતરોમાં રહે છે, તો શા માટે એમને પણ સહાય કરવામાં નથી આવતી? બનાસકાંઠામાં ભારે વરસાદથી કૃષિ નુકસાનના મામલે કિસાન સંઘે ખેડૂતોને મોટા વળતરની માંગ કરી છે. બનાસકાંઠામાં પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ. બનાસકાંઠામાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા. એનડીઆરએફ, એસડીઆરએફના નિયમો પ્રમાણે વળતરથી નુકસાન થયું છે. ખાર આવી ગયા પછી 2 થી 3 વર્ષ ખેતી નથી કરી શકાતી. ખેડૂતોને 2-3 વર્ષ નુકસાનના આધારે વળતર અપાય. કે બનાસકાંઠાની અંદર પણ ભારે તારાજી થઈ છે
ત્યાંની પરિસ્થિતિ પણ એવી છે કે ત્યાં રકાબી જેવો વિસ્તાર છે અને ત્યાં ખારાશવાળું પાણી આવી જવાથી જો તમે એક જ વર્ષે જે NDRF SDRF નોર્મ્સ પ્રમાણે જો વળતર આપશો તો એથી ખેડૂતનું ભલું નહીં થાય, કારણ કે ખાર આવવા પછી 2-3 વર્ષ સુધી આપણે એ જમીનની અંદર ખેતી કરી શકતા નથી, એટલે એને 2-3 વર્ષનું સર્વાઈવર થાય એ રીતે આપણે SDRF NDRFના નોર્મ્સનું ભૂલી જઈ અને એની કંઈક નવી ડિઝાઇન બનાવી અને ખેડૂતની વારે આવવું જોઈએ. એમ જ્યાં પણ ફરીને કહું છું કે જ્યાં પણ ખેડૂતનું નુકસાન થયું છે એની વારે આવવા માટે આપણે ખેડૂતને જ એકમ બનાવવો પડશે. ગ્રામ અથવા તાલુકા એકમ બનાવવાથી ખેડૂતનું ક્યારેય ભલું નહીં થાય. કિસાન સંઘે કચ્છમાં ખેડૂતો પર લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો. કચ્છમાં પરવાનગી વિના કંપનીઓ વીજપોલ નાખે છે. ખેડૂતોને પૂછ્યા વિના કંપનીઓ તેમના ખેતરમાં ઘૂસે છે. ખાનગી કંપની દ્વારા ખેડૂતોને ધમકાવવામાં આવે છે. ખેડૂતોએ વાંધો ઉઠાવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. કિસાન સંઘની ફરિયાદ પણ પોલીસ તંત્ર લેતું નથી. જો FIR નહીં નોંધાય તો ગાંધીનગરમાં આંદોલન કરીશું તેવું જણાવ્યું. અદાણી વીજ કંપની દ્વારા વીજ પોલ નખાઈ રહ્યા છે. આપણી ભૂમિ અધિગ્રહણના કાયદાના અનુસાર ખેડૂતની પૂર્વ સંમતિ સિવાય ક્યાંય પણ કંપનીઓએ અથવા પોલીસના પ્રોટેક્શન હેઠળ ખેડૂતના ખેતરમાં પ્રવેશવાનો કોઈ અધિકાર સુધાર કર્યો છે કે ભાઈ કંપની હોય, ખેડૂત હોય, કલેક્ટરશ્રી હોય, એ લોકલ બેસી અને એને જે વળતરની કિંમત છે નક્કી થયા પછી જ કંપનીઓએ ખેતરની અંદર ઘૂસવાનું હોય છે. ફરિયાદ કરી છે એમ છતાં પણ ખેડૂતની વારે તંત્ર આવ્યું નથી. એ આ તંત્રની ઘોર બેદરકારી છે. એટલે આવનાર સમયની અંદર જો આ પોલીસ કર્મચારીઓએ જેને લાઠીચાર્જ કર્યો છે એની ઉપર જો એક્શન નહીં લેવામાં આવે તો ભારતીય કિસાન સંઘ ચોક્કસ મેદાને આવશે અને ખૂબ મોટું આંદોલન ભારતીય કિસાન સંઘ ગાંધીનગરની અંદર કરશે. મગફળીની ખરીદી મુદ્દે કિસાન સંઘનું નિવેદન. જણાવ્યું કે રાજ્ય સરકાર આ વખતે વધુ મગફળીની ખરીદી કરે. ગુજરાતમાં 22 લાખ હેક્ટરમાં મગફળીનું ઉત્પાદન થયું છે. 66 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદનની શક્યતા છે. 9,31,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ટેકાના ભાવે ગત વર્ષ કરતા વધુ મગફળી ખરીદાય. ઉત્પાદન વધુ થતા ખેડૂતોને ઓછા ભાવ મળવાની પણ શક્યતા છે. ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર વધુ મગફળી ખરીદે. વર્તમાન સમયની અંદર મગફળીનું ખૂબ બમ્પર પાકનું ઉત્પાદન થયું છે. ગુજરાતની અંદર 22 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું અને 66 લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદન આવવાની શક્યતા છે. 9,31,000 જેટલા ખેડૂતોએ આનું રજીસ્ટ્રેશન કરાયું છે અને માન્ય સરકારને વિનંતી છે કે ગત વર્ષે તમે જે કોટા નક્કી કર્યો હતો કે ભાઈ એક ખેડૂત દીઠ આપણે આટલા મણ મગફળી લઈશું તો એનું સત્વરે એની પણ એનાઉન્સમેન્ટ થાય કે ભાઈ અમે આટલી મગફળી લેવાના છીએ અને ગત વર્ષની સરખામણીમાં આપણે નીચા ના ઉતરીએ, કારણ કે એક બાજુ પાક વધાર છે અને સામે ભાવ કદાચ વધાર પાકના કારણે કદાચ ભાવ નીચા આવશે તો એ દિશા તરફ પણ સરકારે વિચાર કરવો જોઈએ. લગ્ન નોંધણીમાં માતા પિતાની મંજૂરીને કિસાન સંઘનું પણ સમર્થન મળ્યું છે. પાટીદાર સમાજની માંગને કિસાન સંઘે ટેકો આપ્યો. લગ્નની નોંધણીમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરાય. પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરીનો કાયદો લાવવો જોઈએ. માતા પિતાની આજ્ઞાનું પાલન થાય તે જરૂરી છે. માતા પિતાની મંજૂરી અંગે સરકારે વિચારણા કરવી જોઈએ. જો સરકાર નહીં વિચારે તો અમારે રસ્તા પર આવવું પડશે. કે દીકરી જવાન થાય તેને પસંદ કરવાની છૂટ છે, પણ માતા પિતાની આજ્ઞાના પાલનમાં રહેવું જોઈએ. તો કેટલીક સામાજિક સંસ્થાઓ જે હાલ પાટીદાર સમાજ એના માટે પ્રયત્ન કરી રહ્યા, કેટલા ધાર્મિક દ્રષ્ટિઓ પ્રયત્ન કરે છે. તો ભારતીય કિસાન સંઘ એ આપણી પુરાણી સનાતન ધર્મને માની સનાતનની રીતિ નીતિને ધ્યાનમાં રાખી ભારતીય કિસાન સંઘ એવું માને કે ભાઈ દીકરીના લગ્નની નોંધણી જે થાય એ પિતા માતાની આજ્ઞાનું પાલન અને એની ફરજ પિતાને જરૂર પડે માતા પિતાની એ કાયદામાં સંશોધન કરી અને જે અત્યારે ગલત કાયદા બનાવ્યા છે એને રદ કરીને એવો જ કાયદો બનાવવો જોઈએ કે દીકરીને કે દીકરાને લગ્ન કરવામાં તો માતા પિતાની મંજૂરી લેવી જોઈએ. એમાં ભારતીય કિસાન સંઘ માને. ભાવનગર જિલ્લામાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમેરિકાના 50% ટેરિફથી કપાસના વાવેતર કરતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે.
જિલ્લામાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે, પરંતુ ટ્રમ્પ સરકારના 50% ટેરિફથી ભારતીય કપાસની અમેરિકા નિકાસ પર અસર પડશે. અમેરિકા આયાત કરતા કપાસ પર 0% ટેરિફ છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે. ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે દિવાળી બગડી જશે. સરકારી CCIની ખરીદી ભાવ પણ નીચા રહેશે, જેથી મોટું નુકસાન થશે અને ખેડૂતો આશા રાખતા હતા કે ભાવ વધશે, પરંતુ ટેરિફથી વાવેતર પછી મુશ્કેલીઓ વધી છે. સરકારે કપાસ આયાત પર ડ્યુટીમાંથી મુક્તિ વધારી છે, પરંતુ નિકાસીઓને રાહતની જરૂર છે. પાટણમાં આજે પશુપાલકોનું મોટું સંમેલન. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો. સંમેલનમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા. પશુપાલકોને લગતા 17 પ્રશ્નોની રજૂઆત કરવાનું આયોજન. અપૂરતા ભાવ, સાગરદાણમાં થતી ભેળસેળ સહિતના મુદ્દે ચર્ચા. અન્ય પડતર પ્રશ્નોને લઈને અશોક ચૌધરીનો વિરોધ દર્શાવવામાં આવ્યો. પશુપાલકો દ્વારા આયોજિત રેલીની મંજૂરી તંત્રએ રદ કરી. ઠાકોર નારણજી સ્વરૂપજીએ વાંધા અરજી રજૂ કરી હતી. લક્ષ્મીપુરા સહકારી દૂધ મંડળીના મંત્રી છે ઠાકોર નારણજી સ્વરૂપજી. મામલતદારે પોલીસના અભિપ્રાયને આધારે પરવાનગી રદ કરી. મામલતદારે રેલીની પરવાનગી રદ કરતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો. પાટણના દાદુસિંહ ઠાકોરે પશુપાલક સંમેલન બોલાવ્યું છે. પશુપાલકોની વેદના સાંભળવી અને પશુપાલકોની વેદના સરકાર સુધી પહોંચાડવી એ કામ કરવાનું અમારું પશુપાલકના જે અમે બનાવી છે કમિટી, એ કમિટીનું છે. એટલે અમે આ વેદના પશુપાલકોની ઠેક સરકાર સુધી પહોંચાડવાના છીએ અને સરકારશ્રી અમારું વાત નહીં સાંભળે તો અમે પણ વાત કરો છો હાઈકોર્ટનો પણ સહારો લેવાના છીએ. અશોકભાઈએ ભ્રષ્ટાચાર કર્યો છે. અશોકભાઈએ જે ભરતી કરી એ પણ વાત કરો છો સગાવાલાઓની ભરતી કરી છે, નહીં કોઈ દૂધ ઉત્પાદકોની કે પશુપાલકોની. અને તમામે તમામ એમના સગાવાલા અને મળતિયાની કરી છે. જે કોઈ કોન્ટ્રાક્ટો આપ્યા છે એ ટોટલ એમના ગ્રુપને અને એમના સગાવાલાઓને આપ્યા છે. એ ખરેખર વાત કરો છો દુઃખનીય છે. કે મારા બાપ અંદર દૂધ ભરાવે છે દૂધસાગર ડેરીની અંદર, મારા અધિકાર છે કે દૂધસાગર ડેરીની અંદર ભાવ વધારો, કે જે ગત રોજ ભાવ વધારો ગયા વર્ષની અંદર 437 કરોડ ચૂકવણું કર્યું હતું અને 14% પ્રમાણે કર્યું હતું અને આ વખતે 12.21% કર્યું છે. તો દુઃખ સાથે કહેવું પડે છે કે ખરેખર ભાવ વધારાની અંદર આટલો બધો જો નુકસાન પશુપાલકને થતું હોય તો ખરેખર અમે એના માટે જનસંખ્યા સ્વયં આવેલી છે અને આવવાવાળા સમયની અંદર આનાથી પણ વિશાળ સભાઓ યોજાશે. આ કોઈ ચલાવી લેવામાં નહીં આવે. પશુપાલકોના વિરોધ મુદ્દે દૂધસાગર ડેરીના ડિરેક્ટરનું નિવેદન. જણાવ્યું કે સંમેલનમાં કોઈ પણ ડેરીના વ્યક્તિ ન હતા, બહારના લોકો લાવ્યા હતા. ભાડુતી માણસો બોલાવી સંમેલન યોજાય છે. ચેરમેન અશોક ચૌધરી અને ડેરીને બદનામ કરવાનું કાવતરું. પહેલા કિલો ફેટે 650 ભાવ હતો, તેના બદલે 830 પહોંચી ગયા. કોઈ પણ પશુપાલક ડેરીથી અસંતુષ્ટ છે જ નહીં. પશુપાલકો ડેરીના કર્મચારી સાથે મળીને વાત કરી શકે છે. આ જે કંઈ થઈ રહ્યું છે તેનું કારણ ચૂંટણી છે, બીજું કંઈ નથી. જે પણ કરવામાં આવી રહ્યું છે ડેરીમાં, એટલે ડેરીના લગતા કોઈ પણ માણસો ત્યાં હતા નહીં. પહેલાં તો તમને કહી દઉં કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે, કોઈ ડેરીનો અમારો પ્રમુખ, મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાન સહકારના પણ તેઓ નહોતા. અને ભાડુતી માણસો દર વખત મિટિંગમાં આવું આ રીતે પહેલાં બનેલું છે. આજે પણ જે માણસો આવ્યા છે એ બધા ભાડુતી જ છે. અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો, કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી. અને ખોટી એક ડેરીને બદનામ કરવાનું, અશોકભાઈ ચેરમેન સાહેબને બદનામ કરવાનું એક કાવતરું રચીને આ લોકો મિટિંગો વારંવાર કરે છે. અને સત્ય એ છે કે અમે પણ ડિરેક્ટર છીએ. અમે જ્યારે બોર્ડમાં બેઠા હોઈએ છીએ ત્યારે અમારે દરેક પ્રકારની ચર્ચાઓ ઓન ટેબલ થાય છે. અમારા ટેન્ડર પદ્ધતિ ઓનલાઈન થાય છે. L1, 2 કરીને અમે જાહેરમાં ટેન્ડર આપીએ છીએ. એના સિવાયની જે પણ કંઈ ડેરી છે એમાં અમે ભાવ વધારો, પહેલાં અમને 100 કરોડ મળતો એટલેથી અમારું નિયામક મંડળ આવ્યા પછી 437 કરોડ પહોંચ્યા છે. આ નિયામક મંડળ જે નવું અશોકભાઈની આગેવાનીમાં ચૂંટાઈને આવ્યું ને એ હવે 5 વર્ષ પૂરો થવાની તૈયારી. આટલો સમય આ લોકોને ભ્રષ્ટાચાર કે કંઈ કશું દેખાતું નહોતું. હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે. કોઈ દાડો વિરોધ પ્રદર્શન કર્યું નહીં, કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી આલી નહીં. અને આ ટૂંક સમયમાં હવે બધું ઊભું કર્યું છે એ ચૂંટણી લક્ષી છે, બાકી કોઈ છે નહીં.
વડોદરાની જેલમાં છેલ્લા 2.5 મહિનાથી બંધ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને આજે જામીન મળતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ છે। કોર્ટના આદેશ બાદ ચેતર વસાવાની જેલમાંથી મુક્તિ થતા તેમના સગા, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જેલ મુક્તિ બાદ પહેલી જ વાર નર્મદાના રાજપીપળામાં આવેલા પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરી પોતાના પરિવાર અને સમર્થકો સાથે તેઓએ દર્શન કર્યા હતા। મંદિર પાસે એમને મીડિયાએ પહેલીવાર મીડિયામાં પ્રતિક્રિયા પણ આપી છે અને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ પોતાના મત વિસ્તારમાં જઈ શકશે નહીં, છતાં વિસ્તારમાં ઊભી થતી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે। જામીન બાદ ચેતર વસાવા હવે કાયદાકીય પ્રક્રિયાઓ અને શરતોને ધ્યાનમાં રાખીને આગળનો રાજકીય માર્ગ ગોઠવશે। તેમના સમર્થકો હવે તેમની આસપાસ સંગઠિત થઈને વધુ મજબૂત રાજકીય મંચ ઊભો કરશે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે। સાથે જ તેઓએ જણાવ્યું હતું કે પંચાયતમાં ઘટના ઘટી એક રાજકીય ષડયંત્ર હતું અને આજે જે મારા લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ એમનો વિશ્વાસ કાયમ માટે એમના પર રહે તેવી શક્તિ માતાજી આપે અને તેવી મને આશા છે। નામદાર હાઈકોર્ટે મને શરતી જામીન આપ્યા છે કે 1 વર્ષ સુધી પોતાના વિસ્તારમાં નહીં જવાનું, ત્યારે ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે, મારું ગામ છે, ત્યારે આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અમારો પક્ષ મૂકીશું। અમે નહીં જઈશું તો અમારા લોકોનો વિકાસ કઈ રીતના થશે? એટલે આ લોકોએ ખોટા એફિડેવિટો રજૂ કર્યા અને જે પ્રકારે હું મનરેગા ઉજાગર કૌભાંડો ઉજાગર કરું છું, જે પ્રકારે ટેટ પાસ ઉમેદવારોની વાત સરકારમાં મૂકું છું, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ સરકારમાં કરું છું, એવા ઘણા મુદ્દા ઉઠાવું છું વિદ્યાર્થીઓના, ખેડૂતોના, મહિલાઓના। એટલે આ ભાજપની સરકારે ગમે તે પ્રકારે આને દબાવી દેવા માટે મને આ પ્રકારના ખોટા કેસો કરે છે। ત્યારે હું આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે, ન્યાય પ્રણાલિકા ઉપર ભરોસો છે, નામદાર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ મને મારી સાથે ન્યાય કરશે, સત્યનો વિજય થશે એવી મને પૂરી આશા અને ભરોસો છે। 2.5 માસના જેલવાસ બાદ આજે ચૈતર વસાવાની જેલમાંથી મુક્તિ થઈ છે। વહેલી સવારથી જ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલથી નીકળી ડભોઈ, તિલકવાડા અને હવે જે મૂળી જે ચોકડી છે ત્યાં પહોંચ્યા છે। સીધા ચૈતરભાઈ સાથે વાત કરીશું। શું કહેશો ચૈતરભાઈ, 2.5 મહિનાનો જેલવાસ હતો ને ત્યારબાદ આજે જેલ મુક્તિ, પ્રથમ કેવી પ્રતિક્રિયા? 80 દિવસ બાદ નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે, જેને સહરતાથી અમે સ્વીકાર કરીએ છીએ અને આજે હું મારા મસ્ત વિસ્તારમાં તો પ્રવેશ નથી કર્યો પણ એના બોર્ડર પર આવ્યો છું, તો લોકો મને મળવા માટે ઘણી સંખ્યામાં આવ્યા છે। તો આ જ લોકોનો પ્રેમ, આ જ લોકોનો લાગણી, એમનો સહકાર, એ જ મારો જુસ્સો છે। જ્યાં પણ મને આવી રીતના દબાવવાની વાત થાય છે ત્યારે આ જ લોકોનો સહકાર અમને મળે છે, એ જ અમારી તાકાત છે। અમે એ જ રીતના આવનારા દિવસોમાં પણ અમે આગળ વધતા રહીશું। 1 વર્ષ સુધી તમારે જ મત વિસ્તારમાં પ્રવેશ નથી કરવાનો, કયા પ્રકારે લોકોના કાર્યોને આગળ દબાવશો? કારણ કે શરૂઆતથી જ તમે જે આદિવાસી સમાજ છે, જે લોકો છે, એમનો અવાજ બન્યા છો। ડેડિયાપાડા એ મારું ઘર, મારું પરિવાર, મારું વતન છે અને મારો મત વિસ્તાર એ મારો પરિવાર છે, ત્યારે ત્યાં નહીં જવાની શરતે મને જામીન આપ્યા છે, પણ મને ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે। વકીલોની સલાહ લઈશું અને આવનારા દિવસોમાં એ શરત પરથી અમને જવા દે એ પ્રકારે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અમે અપીલ કરીશું। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર આવી રહી છે, કયા પ્રકારની રણનીતિ રહેશે હવે તમારી? ગુજરાતમાં જે રીતે તાલુકા, જિલ્લા અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં મળીને 9000 જેટલી બેઠકો છે, અમે પણ પ્રયાસો કરીશું કે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર રહેશે અને તમામ બેઠકો જીતવા અમારે સક્ષમ ટીમ ઉતારીને અમે જીતવાના પ્રયાસ કરીશું। તમે હમણાં વાત કરી કે જે રીતે ભરૂચમાંથી તો મોટા માથાઓના નામ નીકળ્યા છે, નર્મદામાંથી તો તૈયારી છે, કયા એવા મોટા માથાઓ છે કે જે નર્મદામાંથી નીકળી શકે છે? મનરેગા કૌભાંડમાં આવનારા દિવસ વિસનગરના કડા ગામના સરપંચના પુત્ર પર લાગેલા આક્ષેપને પુત્ર જશવંતસિંહ ચાવડાએ સંપૂર્ણપણે ફગાવતા સ્પષ્ટતા કરી હતી। પુત્ર જશવંતસિંહ અને તેમના ભાઈ નયનજી પર સરકાર થકી ગરીબ લોકોને મફતમાં પ્લોટ ફાળવવામાં આવ્યા હતા અને તે પ્લોટ પર ગેરકાયદે દબાણ કર્યાનો આરોપ લાભાર્થીઓ થકી લગાવવામાં આવ્યો હતો। આ બાબતની સ્પષ્ટતા કરતા જશવંતસિંહ ચાવડાએ કહ્યું કે મને અને મારા ધર્મપત્ની તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ હોય તેમને રાજકીય રીતે બદનામ કરવા માટે કેટલાક હિતક્ષત્રુઓ થકી ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। રણજીત હોટલ જે છે તે મારા કે મારી પત્નીના નામ ઉપર નથી, તે મારા ભાઈ નયનજીના નામ ઉપર છે। જે પ્લોટ 2003થી આકારણીમાં અમારા પરિવારના નામે બોલે છે।
જો પ્લોટ 2006માં ફાળવણીમાં આવ્યો હોય તો આકારણીમાં અમારું નામ કઈ રીતે આવી શકે? જે હોટલ બાંધવામાં આવી છે તે જગ્યાનું પ્રોપર્ટી કાર્ડ, પરવાનગી પત્ર પણ છે. જે લાભાર્થીઓ છે તેમણે પ્લોટ માટે અરજી કરી હતી, પરંતુ મળ્યા કે નહીં તે અમને જાણ નથી. જોકે તેઓને મકાન બાંધવા માટે સરકારી સહાય મળી હોવાની માહિતી અમને મળી છે અને અમારી પાસે પુરાવા જો ખોટા હોય અને અમારી હોટેલ જો ગેરકાયદે હોય તો ગામમાં અમારા હિતક્ષેત્રો થકી પણ ઘણી જગ્યાએ દબાણ કરવામાં આવ્યું છે. જો અમે ખોટા હોય તો પહેલા અમારી હોટલ તૂટે અને ગામના પણ ગેરકાયદે દબાણ તૂટે તેવી અમારી આશા છે. હવે આપણે તથ્યોના આધારે જે ચેનલ પર આપણે ચલાવી હતી સ્ટોરી તો જસુજી અને એના પત્ની ઉપપ્રમુખ જનકબા ગરીબોના પ્લોટ ઉપર દબાણ કર્યું છે અને પ્લોટ લઈ લીધા. હવે સત્ય હકીકત એવી છે કે એ પ્રોપર્ટી મારી જ નહીં. પહેલી તો મારી મિસિસ નામે કે મારા નામે કોઈ પ્રોપર્ટી જ નહીં. અમને આ બદનામ કરવા માટેનું કાવતરું બનાવ્યું હતું અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરવામાં ઘણીવાર આવ્યા હતા. હવે જે જગ્યા પર હોટલ બનાવી છે એ મારા ભાઈની પ્રોપર્ટી છે. હવે મને ખ્યાલ છે ત્યાં સુધી 2002માં એના આકારણી પર 2002 95 પણ હતી, પણ 2002થી આકારણી હતી. હવે 2002ના આકારણી આધારે બોધકોમ પરવાનગી અને લેઆઉટ પ્લાન પણ બનાવ્યું હતું અને લેઆઉટ પ્લાન પંચાયતની બોધકોમ પરવાનગી અને લેઆઉટ પ્લાનની પણ મંજૂરી આપી હતી. એના આધારે પ્રોપર્ટી કાર્ડ પણ એ જગ્યા પર બન્યું હતું. હવે ગારાની વાત છે, મફત ગારાની. હા, મફત ગારા જે તે વખત 2006માં એ લોકોએ માગણી કરી હતી તાલુકા પંચાયતમાં. માગણી થયા પછી મળ્યા કે ના મળ્યા એની અમને કંઈ ખબર હતી નહીં. અને માગણી કરી એ વખત મિસિસ જનકબા જસવંતસિંહ ચાવડા મારા મિસિસ સરપંચ હતા તે વખત. હવે જે જગ્યાએ જે સલાડભાઈઓ, સલાડ વિષ્ણુભાઈ વસરામભાઈ અને સલાડ ભમરભાઈ કરશનભાઈ જે બે સલાડભાઈઓ, એમના સલાડવાસની અંદર જે તે વખત મને ખબર છે તો સુધી એની મકાન એ જગ્યા પર બનાવવામાં આવ્યા અને એ મકાન ઉપર એમનું સરકારી સહાય પણ મળી છે. જો સરકારી સહાય ના મળી હોય, મફતગારા ત્યાં ના મળ્યા હોય તો સરકારી સહાય ના મળે. જો મારી વાત ખોટી હોય તો મારા પર પોલીસ ફરિયાદ પણ આપ કરી શકો છો. એની રેકોર્ડ ચેક કરવામાં તો સરકારી સહાય પણ એ મકાન પર લીધી છે. હવે જો એ લોકો એવું કદાચ કહેતા હોય કે આ જગ્યા હોટલ પર અમનું પ્લોટ મળ્યા છે તો ગરીબોના પ્લોટ હોય, હું સિન્યુયા હોય તો હું પહેલાં પ્રથમ આપી દઉં. ગરીબોનું તો હું આપવાવાળો છું, એના પ્લોટ લેવા માટે નહીં. હા, મારી હોટલની બાજુમાં ખુલ્લી જગ્યા છે, કદાચ પ્લોટ મળે, પણ હકીકતમાં એના મકાન તો કઈ રીતે બન્યા. બીજું એ લોકોને જે લોકોએ મને બદનામ કરવા માટે અગાઉ તમને ખબર હોય ફોજી હોટલ જે 3-4 મહિના પહેલાં ફોજી એક હોટલ તૂટી હતી. ફોજી હોટલ 3-4 મહિના ફોજી હોટલ. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.